કાલોલ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ। કાલોલ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ છે। કાલોલમાં કડકડતી ઠંડી અને વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ જતા જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। શિયાળાની ઋતુ હાલમાં ચાલી રહી છે। કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે। ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના શહેરોમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો। કાલોલ સહિત સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ જતા કાલોલ નગરના મુખ્ય માર્ગો અને હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે કેટલું દેખાય છે દેખાવાની સીમા ઓછી થઈ ગઈ છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જે અકસ્માત ટાળવા માટે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહનો ચલાવ્યા અને નોકરિયાત વર્ગ સાથે વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને સવારના મુસાફરોને પણ ધુમ્મસને કારણે અવરજવરમાં અડચણ પડી હતી। ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીની અસર વધુ તીવ્ર જોવા મળી। કાલોલ તાલુકાના સીમ વિસ્તારો અને ખેતરોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતા ખેડૂતોને તેમના કામમાં મુશ્કેલી પડી હતી। ઠંડીથી બચવા માટે લોકોએ ઠેર ઠેર તાપણાનો સહારો લીધો અને ગરમ વસ્ત્રો પહેરી ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો। વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ।